નમસ્કાર, હું મિથુન. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે તારીખ છે 31 ઓક્ટોબર અને શુક્રવાર. ત્યારે આજના દિવસે આપણે જોઈએ તો સવારથી લઈને રાત સુધીમાં ક્યાં એટલે કે ગુજરાતમાં ક્યાં ક્યાં કેવું વાતાવરણ રહેવાનું છે, કેવું હવામાન રહેવાનું છે, કારણ કે જે રીતે કમોસમી વરસાદ આવી રહ્યો છે. અને સૌથી મહત્વની વાત કે જે સમાચાર સામે અત્યાર સુધીમાં આવ્યા છે, હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી પણ વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આજે સવારથી લઈને રાત સુધીમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે તે આપણે વિન્ડીના માધ્યમથી જોઈશું. ત્યારે સવારે 7 વાગ્યાની આસપાસ આજે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે તે આપણે જોઈએ તો અહીંયા જે આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત બાજુ જે આ સિસ્ટમ જે સર્જાયેલી છે જેના કારણે વરસાદ વધુ આવશે. તેમાં ઉના આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વધુ આવશે. સાથે જ સુરતમાં વધુ વરસાદ પડે તેવું પણ જોવા મળી રહ્યું છે. તો સુરત અને વલસાડમાં પણ વરસાદ વધુ પડે તેવું જોવા મળી રહ્યું છે. તો આગળ જતા જો આપ મુંબઈનો પ્રવાસ કરવાના હો, મહારાષ્ટ્રનો પ્રવાસ કરવાના હો તો પાલઘર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને મહારાષ્ટ્રમાં નાસિક બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાજુ જો આપ જુઓ કે અમદાવાદથી નજીકના જે વિસ્તારો છે ત્યાં થોડો ઘણો વરસાદ છે, એટલે કે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. વડોદરા બાજુ કોઈ જગ્યાએ વરસાદ નથી. સાથે જ પાલનપુર બાજુ થોડો ઘણો વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ બાજુ દ્વારકા બાજુ થોડો ઘણો વરસાદ છે, પરંતુ જેટલો વરસાદની શક્યતા વધુ જે અહીંયા જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત બાજુ તેટલી બાકીની તરફે નથી. ત્યારે આપણે જો અહીંયા જોઈએ કે હવે બપોર સુધીમાં વાતાવરણમાં કેટલો ચેન્જ આવે છે તો આપણે જોઈએ સવારે 7 વાગે તો આ પ્રકારની સ્થિતિ છે. બપોરે 12 વાગ્યા સુધીમાં કેટલું જે છે વાતાવરણ બદલાય છે તે આપણે જોઈએ તો જે સવારે જે સ્થિતિ હતી તે જ સ્થિતિ બપોરે 12 વાગ્યા સુધીમાં છે. એટલે કે દક્ષિણ ગુજરાત તરફ જે આ કમોસમી વરસાદ છે તે આજે વધુ પડશે તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે જે રીતે આપણે સવારે જોયું તે જ પ્રમાણે ઉના બાજુ છે તે પણ વરસાદ વધુ છે. સાથે જ જે સવારે સ્થિતિ હતી તેવી જ સ્થિતિ બપોર સુધીમાં ભાવનગર બાજુ વધતી જોવા મળી રહી છે. એટલે કે ભાવનગર બાજુ પુષ્કળ વરસાદ જોવા મળશે. તો સુરતમાં સવારથી લઈને જે વરસાદ શરૂ થશે તે બપોરે 12 વાગે પણ વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડશે. એટલે કે સુરતમાં આજે પુષ્કળ વરસાદ પડશે તેવું વિન્ડના માધ્યમથી આપણે ચોક્કસથી કહી શકીએ. વલસાડમાં પણ વરસાદ વધુ છે. તો આ બાજુ નંદુરબાર બાજુ પણ વરસાદ વધુ જોવા મળી રહ્યો છે. ગુજરાતથી આપણે થોડાક આ બાજુ જઈએ ત્યારે નંદુરબાર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાજુના જેટલા પણ વિસ્તારો છે, અમદાવાદ હોય કે વડોદરા હોય, ત્યાં ક્યાંક ઝાપટા આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો જામનગર અને દ્વારકા બાજુ પણ ઝાપટા આવે તેવી શક્યતા છે. પરંતુ સૌથી વધુ વરસાદ જે છે તે આજે જોવા મળી રહ્યો છે તે દક્ષિણ ગુજરાત બાજુ જોવા મળી રહ્યો છે. હવે આપણે જોઈએ કે બપોર સુધીમાં તો આ સ્થિતિ છે. ત્યારે સાંજ સુધીમાં કેટલો ફરક પડે છે. સાંજ સુધીમાં આપણે જોઈએ તો સાંજે 6 વાગ્યા સુધીમાં આપણે અહીંયા જોઈએ તો જે દક્ષિણ ગુજરાત બાજુ જે વરસાદ હતો તે હજુ પણ સવારે 7 વાગ્યાથી લઈને તે બપોરે પણ 12 વાગે અને હવે સાંજે 6 વાગે પણ આ જ પ્રકારની સ્થિતિ છે. અને સુરત બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. વલસાડ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ભાવનગર બાજુ વધુ વરસાદ પડશે. કારણ કે આ જે આખો જે કિનારો છે, આ જે દરિયાનો વિસ્તાર જે છે અહીંથી લઈને તે આખો જે આ વિસ્તાર જે આપ જોવા મળી રહ્યો છે ત્યાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. તો સાંજ પડતા વડોદરા બાજુ વરસાદ આવે એટલે કે વધારે ઝાપટા પડે, એટલે જે વરસાદ છે મધ્યમથી ભારે પડે તેવું પણ જોવા મળી રહ્યું છે. ક્યાંક વડોદરાના આજુબાજુના વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ પડે તેવું પણ જોવા મળી રહ્યું છે. તો ખાસ કરીને સવારથી લઈને બપોરે અને સાંજે પણ દક્ષિણ ગુજરાત બાજુ વધારે વરસાદ પડે, એટલે કે આજે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. હવે આપણે જોઈએ કે રાત સુધીમાં કેટલો આ જે વિસ્તાર છે તેમાં કેટલો ફરક પડે છે. ત્યારે રાત સુધીમાં 11 વાગ્યા સુધીમાં આપણે જોઈએ તો આ જે આખી સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત બાજુ જ પ્રભાવિત થયેલી હોય અથવા તો સ્થિર થયેલી હોય તેવું આપણે જોઈ શકાય છે. સવારથી લઈને તે રાત સુધીમાં આજના આખા દિવસમાં દક્ષિણ ગુજરાત બાજુ આખી જે આ વરસાદી સિસ્ટમ છે, આ કમોસમી વરસાદની જે આખી સિસ્ટમ છે તે સ્થિર થયેલી જોવા મળી રહી છે. એટલે કે ફરીવાર રાત્રે સુરતમાં ધોધમાર વરસાદ આવે તેવું આ સ્થિતિ પરથી જોવા મળી રહ્યું છે. તો રાત્રે વડોદરામાં પણ પુષ્કળ વરસાદ પડે તેવું પણ જોવા મળી રહ્યું છે. અને સાથે જ ભાવનગર અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આજના દિવસે દક્ષિણ ગુજરાતમાં પુષ્કળ વરસાદ થાય અને સાથે સાથે વડોદરા આસપાસના જે વિસ્તારો છે
ત્યાં પુષ્કળ વરસાદ થાય તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ બાકીના જે વિસ્તારો છે, આપ અહીં જોશો તો બાકીના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્ર બાજુનો વિસ્તાર હોય કે કચ્છ બાજુનો વિસ્તાર હોય, અમદાવાદ બાજુના જે વિસ્તારો હોય, ત્યાં કોઈ પણ જગ્યાએ એટલો બધો વરસાદ નથી જેટલો વરસાદ દક્ષિણ ગુજરાત બાજુ જોવા મળી રહ્યું છે. તો ચોક્કસથી આજે એવું કહી શકાય કે આજે જે શુક્રવારનો દિવસ છે, સવારથી લઈને રાત સુધીમાં દક્ષિણ ગુજરાત બાજુ ધોધમાર વરસાદ પડે તેવું જોવા મળી રહ્યું છે. એટલે કે સુરત હોય કે વલસાડ હોય, અને તેની સાથે સાથે રાત પડતા સુધીમાં જે આ સિસ્ટમ છે તે આગળ વધીને વડોદરા સુધી પહોંચે છે. એટલે કે વડોદરાના નજીકના જે વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમ પહોંચે છે, એટલા માટે અહીંયા પણ વધુ વરસાદ જોવા મળી શકે છે. તો આ જ રીતે આપ પણ અમારી સાથે સતત જોડાયેલા રહો, અમે પણ આપને સતત માહિતી આપતા રહીશું. નમસ્કાર.